વિસ્તારમાં છે કે જ્યાં વકફ બોર્ડ સુધારા વિધેયક પર ચર્ચા શરૂ થઈ છે। જે બેઠક મળવાની હતી તે શરૂ થઈ ગઈ છે। વકફ સંશોધન બિલ માટે રચાયેલી જેપીસી આજે ગુજરાતમાં છે। કોઈ પણ કાયદા લાવી શકો નહીં જ્યારે નોન ઇસ્લામિક અથવા કે નોન મુસ્લિમ કોઈ બી કમ્યુનિટી હશે એમને કોઈ પણ લેન્ડને લગતા કોઈ પણ પ્રશ્નો હશે તો એમને સિવિલ કોર્ટમાં જવું પડે છે, પરંતુ વકફ એક્ટના પાવરથી મુસ્લિમને અથવા કે વકફ બોર્ડનું કોઈ બી લિટિગેશન હશે તો એ સીધું ટ્રિબ્યુનલમાં જતું રહેશે। આજે ટ્રિબ્યુનલમાં બધા જ એક્સ પાર્ટે ઓર્ડર અથવા કે જેની જમીન હોય છે એને સાંભળ્યા વગરના ઓર્ડર થતા હોય છે। આનાથી વિશેષ વકફ એક્ટમાં સૌથી પહેલાં એક મુસ્લિમ જે રિલિજન હશે એના નામે સર્વિસ કરતી કોઈ બી લેન્ડ અથવા કે કોઈ પણ જગ્યા પ્રોપર્ટી હશે એ સીધું એમને લઈ લેવામાં આવે છે, એ નોટિફાઈ કરી દેવામાં આવે છે। 31 સભ્યોની અમદાવાદમાં બેઠક શરૂ થઈ ગઈ છે। બિલમાં સુધારા મામલે લોકોના મંતવ્યો જાણવાનો પ્રયાસ કરવામાં આવશે। આપને વિગતો એવી પણ આપી દે કે જ્યાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાયની આ બેઠકમાં હાજરી છે। ગુજરાત વકફ બોર્ડના સભ્યો સાથે પણ કમિટીની મુલાકાત છે। સ્થાનિક મુસ્લિમ આગેવાનોએ કર્યો વકફ સુધારા બિલનો વિરોધ। આપને જણાવી દઈએ કે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ તમામ 14 મુદ્દાઓ સામે વિરોધ નોંધાવ્યો। मुद्दा जे एमणे नवा सूचवेला है ए मुद्दाना अंदर जे प्रमाणे जे मुद्दा है एना अंदर हूँ समझू छूँ कि जे धार्मिक जे लोगोए जे दान में आपेली जग्याओ छे वकफ करेली जग्या एटले धर्मादामां आपेली जग्याओ जे धर्मादामां आपेली जग्याओ होय एना अंदर एनो वहीवट जे ते संस्था साथे जोड़ायेला लोगो ज करता होय छे अने जे मुस्लिम समाज तरफथी जे लोगोए दान में आपेली जग्या छे एना अंदर मुस्लिम समाजना लोगो ज होवा जोईए एवी मारी मांगणी छे।